સતત પોતાની સૈન્ય તાકાતને વધારી રહ્યું છે. ઘણા એક્સપર્ટ એવું માને છે કે ચીન પોતાની આ જંગી સેનાની તાકાતનો પ્રથમ ઉપયોગ તાઇવાન સામે કરી શકે છે. તાઇવાન હાલ તો એક સ્વતંત્ર દેશ છે, પણ ચીન તેને પોતાનો જ એક ભાગ માને છે અને તાઇવાનને પાછું મેળવીને જ રહેશે એવો દાવો કરતું આવ્યું છે, જેના કારણે વિશ્વના રાજકારણમાં તાઇવાન અને ચીનના આ ટકરાવ મુદ્દે સતત તણાવ રહેતો હોય છે. હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં તાઇવાન વિશે શું વાતચીત થઈ તે અંગે ટ્રમ્પે ખુલીને વાત કરી છે. ચીન તાઇવાન પર હુમલો કરે તો શું થશે તેના વિશે ટ્રમ્પે શું કહ્યું, આવો જાણીએ આ અહેવાલમાં. ચીનના તાઇવાનને પાછું મેળવવાના દાવાઓ વિશે ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમને આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી તેઓ પદ પર છે ત્યાં સુધી ચીન તાઇવાન પર કાર્યવાહી નહીં કરે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે ચીન જાણે છે કે જો તે તાઇવાન પર હુમલો કરશે તો તેણે ખરાબ પરિણામ ભોગવવા પડશે. ત્યારે અહીં સવાલ થાય છે કે ટ્રમ્પની આ વાત શું ફક્ત એક નિવેદન છે કે પછી કોઈ મોટા ટકરાવનો સંકેત છે? ગત 30 ઓક્ટોબરના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ દક્ષિણ કોરિયાના બુસાનમાં મળ્યા હતા. એશિયા પેસિફિક આર્થિક સહયોગ સમિટની સાઇડલાઇન પર યોજાયેલી આ મીટિંગમાં ટ્રમ્પ જિનપિંગ વચ્ચે વેપાર, ટેરિફ અને અન્ય મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. ટ્રમ્પે કહ્યું કે આ બેઠકમાં તાઇવાન વિશે કોઈ ચર્ચા થઈ નથી. ટ્રમ્પે એ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે મારા કાર્યકાળ દરમિયાન ચીન તાઇવાન પર હુમલો નહીં કરે. તમને જણાવી દઈએ કે ચીન તાઇવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ માને છે. 1949માં ચીનના ગૃહ ઉદ્યોગ બાદ બંને દેશ અલગ થયા હતા અને ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. ચીન વારંવાર કહે છે કે જરૂર પડી તો તે તાઇવાન પર હુમલો કરીને તેને પોતાની સીમા હેઠળ લાવી દેશે અને પોતાનો જ ભાગ બનાવશે. પરંતુ તાઇવાન અમેરિકાનો સાથી છે. ટેકનોલોજીના ક્ષેત્રે અમેરિકાની ઘણી જરૂરિયાતોની આપૂર્તિ કરનાર અને રક્ષક તાઇવાન છે. એટલે જો ચીન તાઇવાન પર હુમલો કરે તો તે સમગ્ર દુનિયાની લડાઈ એટલે કે વિશ્વ યુદ્ધ બની શકે છે. ત્યારે હવે ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ચીન તાઇવાન પર હુમલો નહીં કરે, કારણ કે તેનું શું પરિણામ આવશે તે ચીન જાણે છે. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ચીન સતત પોતાના યુદ્ધ વિમાનો તાઇવાન તરફ મોકલી રહ્યું છે. ટ્રમ્પનો સંકેત સ્પષ્ટ છે કે અમેરિકા કોઈ પણ સ્થિતિમાં તાઇવાનને એકલું નહીં પડવા દે. શું ટ્રમ્પ ચીનને ચેતવણી આપી રહ્યા છે કે પછી અમેરિકાની નવી નીતિની ઝલક આપી રહ્યા છે? આ તરફ ચીનના રક્ષા મંત્રાલયે ટ્રમ્પના આ નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. બીજી તરફ ચીન તાઇવાન તરફ પોતાની સૈન્ય હાજરી સતત વધારી રહ્યું છે. સેટેલાઇટ ફોટો અને અહેવાલ મુજબ છેલ્લા 1 વર્ષમાં ચીને ત્યાં 300થી વધુ યુદ્ધ વિમાનો તૈનાત કર્યા છે. બીજી તરફ અમેરિકાએ પણ પોતાના નેવી જહાજ તૈનાત કરીને રાખ્યા છે. જો ચીન તાઇવાન પર હુમલો કરે છે તો ફક્ત એશિયા જ નહીં પરંતુ સંપૂર્ણ દુનિયાની આર્થિક વ્યવસ્થા ડામાડોળ થઈ જશે. તાઇવાન દુનિયાના 60% પણ વધુ સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરે છે, જે મોબાઈલથી લઈને મિસાઇલ સુધીની બનાવટમાં જરૂર પડે છે. યુદ્ધ થશે તો ટેકનોલોજીનું સંકટ સર્જાશે, સપ્લાય ચેઇન ઠપ થશે અને શેર બજારમાં ભારે કડાકો બોલી જશે. ડોનાલ્ડ ટ્રમ્પ CBSના એક ઇન્ટરવ્યુમાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે તાઇવાન વિશે વાત કરતા કહ્યું કે જિનપિંગે મને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ મારા કાર્યકાળ દરમિયાન તાઇવાન પર હુમલો નહીં કરે, કારણ કે તેઓ યુદ્ધના પરિણામ જાણે છે. પરંતુ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે જો ચીન તાઇવાન પર હુમલો કરે તો શું ટ્રમ્પ અમેરિકાની સેનાને તાઇવાનની મદદ કરવા માટે આદેશ આપશે? જો કે ટ્રમ્પે આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. ટ્રમ્પ આ રીતે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે અમેરિકા હજુ પણ તાઇવાન સાથે ઊભું છે, પરંતુ જો ચીન તાઇવાનનું યુદ્ધ શરૂ થાય છે તો એશિયામાં નવું શીત યુદ્ધ શરૂ થઈ શકે છે. કૂટનીતિક રીતે વાતચીતો ચાલી રહી છે, પણ સ્થિતિ દારૂગોળો જેવી છે. કોઈ પણ સમયે ધડાકો થઈ શકે છે. અત્યારે તો ચીન તાઇવાન પર હુમલો કરે તેની શક્યતાઓ ઓછી છે, કારણ કે જેવી રીતે ટ્રમ્પે કહ્યું, ચીન યુદ્ધનું પરિણામ જાણે છે.